મારું નામ પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશોપ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. સ્કૂલમાં ન્યૂ એકેડેમિક યર ચાલુ થાય છે. થોડાક એવા રૂલ્સ છે કે થોડીક એવી સિસ્ટમ છે જે અગર તમે પહેલાંથી ચાલુ કરી નાખો તો તમારું આ એકેડેમિક યર બહુ ફ્લોલેસલી જાય. એક્ઝામ ટાઈમ પર છોકરાઓને ટેન્શન ન આવે ને તમને પણ સ્ટ્રેસ ન થાય. તો આજે આપણે આ બધા રૂલ્સ ડિસ્કસ કરશું. ફર્સ્ટ, તમે એ લોકોનું એક રૂટીન બનાવો જેમાં ભણવાનું, રમવાનું, કાંઈ બી ક્રિએટિવ એક્ટિવિટી અને સોશિયલાઇઝિંગ આ બધું કવર થવું જોઈએ. હવે ભણવામાં એ લોકોનું એક ટાઈમ ટેબલ બનાવો જેમાં બધા સબ્જેક્ટ્સ તમે પ્રોપરલી ડિવાઈડ કરો છો, કયા દિવસ કયો સબ્જેક્ટ કરવાનો. હવે સૌથી પહેલાં તમે એક આદત નાખો કે સ્કૂલથી જ્યારે બાળક ઘરે આવે તો જ્યારે ભણવા બેસે સ્પેશિયલી ત્યારે સૌથી પહેલાં જે એ દિવસ સ્કૂલમાં ટીચરે કરાવ્યું છે ટેક્સ્ટબુકનું એટલું પાર્ટ એ રીડ કરી લે. અગર સ્કૂલમાં રીડ જ કરાવ્યું હોય તો પણ ઘરે આવીને એકવાર એ એટલું વાંચી લે અને સમજાવ્યું હોય તો વાંચવું જ જોઈએ. કેમ કે જ્યારે ઘરે આવીને વાંચે તો તાજું જે સાંભળેલું છે સ્કૂલમાં એ લોકોને પ્રોપર રીતે સમજમાં આવે. અને જો કોઈ ડાઉટ હોય તો નેક્સ્ટ ડે તરત ટીચરને પૂછી શકે છે. હવે એક ચેપ્ટર ચાલુ હોય તો ટીચરને બી એક્સપ્લેન કરવા એ લોકોને સારું પડે. સો ઘરે આવીને જેટલા સબ્જેક્ટમાં જે ટીચરે કરાવ્યું છે એટલું પાર્ટ ઘરે આવીને એ વાંચી લે. ના, તમે જે ટાઈમ ટેબલ બનાવ્યું છે સબ્જેક્ટ વાઇઝ એમાં તમે એક તો રોજ એક સબ્જેક્ટ નાખો અને જે સબ્જેક્ટમાં પ્રોબ્લેમ છે લાઈક એ લોકોને ડિફિકલ્ટ પડતું હોય, મેથ્સ છે, ગ્રામર છે કે હિન્દી છે, વોટેવર સબ્જેક્ટમાં એ લોકોને પ્રોબ્લેમ હોય એ સબ્જેક્ટ થોડું 15 મિનિટ્સ એવરી ડે નાખો. સો મેથ્સ પ્રેક્ટિસ એ લોકો 15 મિનિટ્સ એવરી ડે કરે કે ગ્રામર એક્સરસાઇઝીસ કરે કે વોટેવર એ લોકોની પ્રોબ્લેમ છે લાઈક એ લોકોને ડિફિકલ્ટ લાગતું હશે. હવે જે સબ્જેક્ટ આજે કરવાનું છે એ સબ્જેક્ટ એ લોકો જ્યારે સ્કૂલથી ઘરે આવીને જે વાંચે છે, જ્યારે જે સ્કૂલમાં થાય છે એ જે કરે છે તો એ રીડ કરે છે ને સમજે છે ત્યારે એ લોકોને લર્ન નથી કરવાનું. પણ જ્યારે સપોઝ આજે જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ એ લોકોને આજે હવે લર્ન કરવાનું છે તો ફર્સ્ટ ચેપ્ટર લર્ન કરે. જ્યારે એ ચેપ્ટર એ લોકોનું આખું લર્ન થઈ જાય ત્યારે એક તો તમારે ડિક્ટેશન લેવાનું કેમ કે સ્પેલિંગ્સ રોંગ હોય તો આન્સરમાં બી માર્ક્સ કટ થઈ જાય છે. સેકન્ડલી તમારે એ ચેપ્ટરનું ટેસ્ટ લેવાનું. હવે એક ચેપ્ટર થઈ ગયું, સેકન્ડ ચેપ્ટર અગેન એ લોકો લર્ન કરશે. એક દિવસમાં ન લર્ન થાય, જેટલું થાય એટલું લર્ન કરતો જવાનું. પછી તમે સેકન્ડ ચેપ્ટરની ટેસ્ટ લીધી. પછી થોડા ટાઈમ પછી તમે ફર્સ્ટ અને સેકન્ડ બંને ચેપ્ટરને સાથે મળીને એ લોકોની ટેસ્ટ લો. સો દેટ એ લોકો જૂનું ભૂલે પણ નહીં. અને તમારી ટેસ્ટમાં બધું હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ, સબ્જેક્ટિવ લાઈક ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ટ્રુ ફોલ્સ, નાના આન્સર. અગર કોઈ ટર્મ હોય તો તમે ડેફિનેશન આપો ને એ લોકોને ટર્મ લખવાનું હોય, કાં તમે ટર્મ આપો ને એ લોકો ડેફિનેશન લખશે. સો મિક્સ એન્ડ મર્જ કરીને તમે પ્રોપર ટેસ્ટ બનાવો, બેસીને એ લોકો સાથે લખાવો. અને તમને લાગે કે બહુ સ્લો છે બાળક તો ટાઈમ લિમિટ પણ આપો કે આટલા ટાઈમમાં આટલું માર્ક્સનો ટેસ્ટ છે અને યુ હેવ ટુ ડૂ ઇટ. તમે એનું એક ચાર્ટ બી બનાવી રાખો કે આ ટેસ્ટમાં આટલું માર્ક્સનું ટેસ્ટ હતું બાળકને એટલા મળ્યા. સો અગર બહુ સારા માર્ક્સ મળે તો એ લોકોને સ્ટાર આપો. પછી એટલા સ્ટાર અગર ભેગા થયા તો તમે એ લોકોને જે ગમતું હોય, કાંઈ બહાર જવાનું હોય કે એવું કાંઈ બી ઇન્સેન્ટિવ આપો. તો આ બધું એ લોકોને એન્કરેજ કરશે ભણવા માટે. એવરી ડે જે પ્રેક્ટિસ કરે છે એ બી તમે કહી દો કે આ એક્સરસાઇઝ આજે કરવાની છે તો તમે ફિક્સ કહી દો કે એવરી ડે આટલા એક્ઝામ્સ કરવાના છે તો આ એક્સરસાઇઝ કરવાની છે. તો અગર રેગ્યુલરલી એવરી ડે બાળક ભણે છે તો એક્ઝામ ટાઈમ પર તમને રશ નહીં કરવું પડે કે આ ચેપ્ટર બાકી છે અને બાળકને બી રોજ ભણવાની આદત થશે. સો એક્ઝામ ટાઈમ પર બહુ બધું બર્ડન નહીં હોય. અને એકચ્યુઅલમાં એક્ઝામની પહેલાં અગર એ ખાલી ભણે છે ને તો ખાલી એક્ઝામ પૂરતું જ ભણે છે અને આપણે એ નથી ઈચ્છતા. જે એ લોકો ભણે છે એઝ અ નોલેજ એ લોકોને રહેવું જોઈએ. સો એ લોકોનું ફ્યુચરમાં બી એ નોલેજ અગર રહેશે તો ભણવામાં જે હમણાં ટાઈમ આપે છે વધારે ફ્રૂટફુલ થશે. માર્ક્સ તો સારા મળશે પણ ફ્યુચરમાં આવડતું હોય, યુટિલાઇઝ કરશે તો એ લોકોની પર્સનાલિટી બહુ સારી બનશે. સો ઓનલી એક્ઝામ ઇઝ નોટ આ ટાર્ગેટ. એ લોકોને સારું નોલેજ પણ હોવું જોઈએ. સો આપણે એ લોકોને એ જ શીખવાડવાનું છે કે ભણવાનું નોલેજ માટે છે, ખાલી એક્ઝામ માટે નથી. સો એવરી ડે રોજ થોડો ભણવાની આદત નાખો. પછી નીચે રમવા જાય એ બી ટાઈમ ફિક્સ કરી લો ને એ લોકોને ફ્રી પ્લે જે રમવું હોય એ રમવા આપો.
તમે જે મેં ક્રિએટિવ ક્લાસ કહેતી હતી એમાં તમે કોઈ બી મ્યુઝિકના ક્લાસ હોય કે આર્ટ ડ્રોઈંગ કાંઈ બી એવું સ્ટ્રેસ બસ્ટર નાખો. અગર તમને લાગે છે કે નીચે રમવાથી કે ગેમ્સથી જ એ સ્ટ્રેસ બસ્ટર થઈ જાય છે દેન ઇટ ઇઝ ઓકે. અધરવાઇઝ કોઈ બી આવું એક ક્લાસ નાખો જ્યાં એ લોકોને એનર્જી નીકળે, જ્યાં એ લોકોનું સ્ટ્રેસ નીકળે. સો આપણે બી એ લોકોને સમજવા લાગે લાઈક ડ્રોઈંગમાં ને એ લોકો કેવું ડ્રોઈંગ કરે છે, શું ડ્રોઈંગ કરે છે, એનાથી બહુ બધું બાળકના વિશે આપણને ખબર પડે કે એ કઈ રીતે ચીજોને, એનું પરસેપ્શન શું છે, કઈ રીતે ચીજોને અબ્ઝોર્બ કરે છે. સો આ રીતે અગર તમે તમારું ન્યૂ યર સ્ટાર્ટ કરશો તો તમારું એકેડેમિક યર બહુ સારું જશે. આઈ હોપ આ વિડીયો તમને હેલ્પ કરે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ વિડીયો શેર કરો સો દેટ બધાને આ નોલેજ મળે. તમને હજી કોઈ ટૉપિક જોઈતું હોય જેમાં હું વિડીયો બનાવી શકું તો પ્લીઝ મારા સાથે શેર કરો. બાય.